गुड मॉर्निंग सर्वे मित्रों ने मित्रों अपने प्रकरण 2 में खूब ज महत्वનું પોર્શન પારિમાણિક સૂત્રોનું લીધું। મિત્રો તમે થોડુંક મહાવરો એમાં કરજો। જેટલો તમે મહાવરો કરશો તમને એટલી ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો ઝડપથી તમને યાદ રહી જશે। તો આજે થોડાક આપણે આવા પારિમાણિક સૂત્રો ઉપરના જે એક્ઝામ્પલ છે એને બાજુમાં રાખી થોડાક નાના દાખલા આપણે લઈ લઈએ। મિત્રો બ્લેકબોર્ડમાં તમને દેખાતું હશે સ્વાધ્યાયનો 2.1 એટલે કે પહેલો જ દાખલો છે આપણો ખાલી જગ્યાના સંદર્ભમાં છે। પેજ નંબર 35 નંબરનો પેજ તમે કાઢો અને ત્યાં તમે 2.1 એમાં તમે હેડિંગ જોઈ શકો ખાલી જગ્યા પૂરો खाली जगह को एक सेंटीमीटर बाजू वाला एक घन पर खाली जगह मीटर घन જ્યારે આપણે પદના સંદર્ભમાં માંગ્યું હોય ઘન માટેનું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ જેટલું હશે तो आ प्रमाणे આપણે ખાલી જગ્યા છે એ વારંવાર આપણે ખાલી જગ્યા ન પણ લખીએ કારણ ખાલી જગ્યા બહુ મોટી હોય લખવામાં સમજ જાય ને તો આપણે પછી સીધો જવાબ લખીશું। મિત્રો ઘનની બાજુ એને આપણે બાજુની લંબાઈ l તરીકે લઈએ। સમઘન છે અહીંયા કોઈ ઉલ્લેખ નથી। ઘનના બે પ્રકાર સમઘન અને લંબઘન। મિત્રો तो यहाँ घन ये समघन लईशुं दरेक बाजुनुं माप समान छे 1 सेंटीमीटर। હવે તમને થોડુંક ખબર હશે કે સેન્ટીમીટરનો આપણે જવાબ મીટરમાં માંગ્યો છે તો કેટલા સેન્ટીમીટર બરાબર 1 મીટર। તો આપણી પાસે છે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર। તો 1 સેન્ટીમીટર આપણે 1 સેન્ટીમીટરનો ઉલ્લેખ કર્યો છે કેટલા મીટર ચોકડી ગુણાકાર ચોકડી ગુણાકાર बराबर 10 - 2 मीटर થશે। તો આપણને અહીં આવું થશે બરાબર 10 - 2 મીટર। આ વાત થઈ આપણા માટે બાજુની લંબાઈ આપણે કન્વર્ટ કર્યો। જે સીધીએસ એકમ પદ્ધતિ આપણી એમાં સેન્ટીમીટર નામનું એકમ આપણે લખતા હતા એવી એમકેએસ પદ્ધતિ मीटर किलोग्राम सेकंड पद्धति मरेली मीटर। चलो घनનું કદ v બરાબર આપણે કહીશું બાજુની લંબાઈનો ઘન માઉ કહેવાય l ગુણ્યા b ગુણ્યા h પણ l બધી બાજુ સરખી છે માટે શું લખાશે l ઘન લખાય। ચાલો બોલીએ તો 10 ની -2 ઘાત એનો ઘન એની જગ્યાની કિંમત મૂકી 10 ની -2 ઘાત એનો ઘન। હવે આગળ બધો ઘાતનો નિયમ એટલે ઘાતાંકોનો ગુણાકાર 10 ની -6 ઘાત મીટર ઘન 10 ની -6 ઘાત મીટર ઘન। મિત્રો પહેલી ખાલી જગ્યાથી આપણે માંગી છે એનો જવાબ થશે। જોઈ લેજો આપણી બાજુ પણ ઘન માટે લીધી। ઘન એટલે ઉલ્લેખ ના કર્યો સમઘન સમજવું। બીજો પ્રકાર છે લંબઘન। લંબઘનમાં બધી ભૌતિક રાશિઓ લંબાઈની એ અલગ અલગ હોય। લંબાઈ બરાબર પહોળાઈ ના હોય। અહીંયા બધું સમાન છે એટલે આપણે લખ્યું બાજુ તો બાજુ l બરાબર 1 સેન્ટીમીટર। બાજુની લંબાઈ ગણી તો પણ ચાલે। બાજુની l બરાબર 1 સેન્ટીમીટર અને અહીંયા 1 સેન્ટીમીટર બરાબર 10 ની -2 ઘાત 10 ની -2 ઘાત મીટર થશે। એ પ્રમાણે આપણે કદનું સૂત્ર આપણે શોધ્યું। તમે જોઈ લો એકવાર। ચલો મિત્રો એમાં એને આને આપણે કીધું છે હવે બી લઈએ આપણે બીજા નંબરનું એક્ઝામ્પલ માં કીધું છે જો 2 સેન્ટીમીટર ત્રિજ્યા। પહેલા તો આપણે જે આકૃતિ છે એના માટે વાત કરીએ
નક્કર નળાકાર માટે ચલો નક્કર નળાકાર માટે ત્રિજ્યા આપી છે આપણને ત્રિજ્યાનો સંકેત કયો લઈશું આપણે સ્મોલ 2 સેન્ટીમીટર મિત્રો ઊંચાઈ આપી છે ઊંચાઈ h બરાબર 10 સેન્ટીમીટર તો ક્ષેત્રફળ આપ્યું છે ક્ષેત્રફળનો સંકેત થાય કેપિટલ પણ એ પણ યાદ રાખીશું શેમાં માટે મિલીમીટર સ્ક્વેર ખાસ યાદ આપણને શું કહેવાનું છે હવે નળાકાર કહીએ દાખલા તરીકે આ ચોક છે એનો આકાર આપણે થોડોક મોટો લઈએ તો નળાકાર બની જાય સાચું ને ચલો એની બાજુઓ કહીએ તો બે ઉપરની બાજુ આપણને મળશે કે જે આડછેદ કહેવાય શું કહેવાય આડછેદ કેવો છે આકાર ગોળ એટલે કેટલા બે એક સમાન ગોળ થયા હવે આપણે ક્ષેત્રફળ લેવું છે તો ક્ષેત્રફળનું સૂત્ર આપણે અહીંયા જોઈએ તો ક્ષેત્રફળ એ બરાબર બધા જ ભાગોને લેવું પડે વર્તુળનું ક્ષેત્રફળ સરખા છે માટે 2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ થાય પ્લસ મૂકીશું પછી આ જે ભાગ થવાનો આમ દર્શાવું જોઈએ એને વક્ર સપાટી કહેવાય અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમે જાણો છો 2πrh અને એના ઉપરથી આપણે ક્ષેત્રફળ મિલીમીટરમાં શોધવાનું થાય તો આપણે પહેલા તો ફરજ બને કે આ બંનેને આપણે શું ફેરવવાના થાય મિલીમીટર બે પ્રકાર છે તમે સેન્ટીમીટરનો મિલીમીટરનો ફેરવીને ગણો અથવા તમે અહીંયા સેન્ટીમીટર પહેલા ગણી કાઢો અને પછી મિલીમીટરમાં ફેરવો તો પણ વાંધો નહીં તમને જે અનુકૂળ આવે પ્રમાણે તમે ગણી શકો છો આપણી પાસે આવો જવાબ છે 10 ની -3 ઘાત મીટર બરાબર 1 મિલીમીટર બરાબર 10 ની -1 ઘાત સેન્ટીમીટર મિત્રો આવી ગયો છે તમારી પાસે હવે સેન્ટીમીટરના એકમને મિલીમીટર પાછળના 2 મિલીમીટર ધ્યાનમાં લો પાછળના 2 મિલીમીટર ધ્યાનમાં લઈએ શું થશે 10 ની -1 ઘાત સેન્ટીમીટર બરાબર 1 મિલીમીટર 10 ની -1 ઘાત સેન્ટીમીટર બરાબર 1 મિલીમીટર તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા 1 ભાગ્યા આ બધા ગયો ગુણાકાર આઘાતમાં જતું રહેશે તો આવું તો ચાલે 10 મિલીમીટર એનો મતલબ એવો થયો કે તમે 1 લો તો એનું આપણું રૂપાંતર 10 મિલીમીટરમાં થઈ જાય છે જો હું 2 લઉં તો 20 થાય એટલે 2 ગુણ્યા 10 મિલીમીટર એટલે શું થશે 20 મિલીમીટર 20 મિલીમીટર એનો અર્થ કેવો થયો કે જે સેન્ટીમીટર હોય એને 10 વડે ગુણી કાઢો ચલો 10 વડે ગુણી દો શું થશે બોલો 100 મિલીમીટર તો આપણને આવું પદ મળે આ પેલા આ જાણીએ છીએ આપણે ઉપયોગ કરવાનો વર્નિયર કેલિપર્સ માપપટ્ટી અને માઇક્રોમીટર સ્ક્રૂ વખતની વાત કરી હતી આપણે માપપટ્ટીનું મૂલ્ય આપણે લખ્યું અને આ જે છે આપણે કન્વર્ટ કરવું છે સેન્ટીમીટરનું શેમાં મિલીમીટર શા માટે જવાબ શેમાં માંગ્યો છે મિલીમીટરમાં તો આપણે એ કન્વર્ટ કરીએ તો 10 ની -1 ઘાત સેન્ટીમીટર બરાબર 1 મિલીમીટર તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર ચોકડી ગુણાકાર કરીએ તો આપણે શું મળશે 10 મિલીમીટર તો આપણે એનો મતલબ એવો થયો કે જો 1 સેન્ટીમીટર 10 વડે ગુણવાનું 2 સેન્ટીમીટર 10 વડે ગુણ કેટલા આવે 20 મિલીમીટર 10 સેન્ટીમીટર બરાબર 100 મિલીમીટર આ પ્રકારે આપણે કન્વર્ટ કરીએ બીજો પ્રકાર એવો છે કે તમે પહેલા સેન્ટીમીટરમાં ગણી કાઢો અને પછી તમે એને મિલીમીટરમાં ગણો તો તમને વધુ યોગ્ય રહેશે ખ્યાલ આવે છે ચલો તો આપણે સૂત્ર લખીએ નળાકારનું ક્ષેત્રફળ એ બરાબર કેટલા થશે ભાઈ તો બે વર્તુળ થશે
ઉપર નીચે એક અહીંયા વર્તુળ, એક આ નીચે વર્તુળ, અને આ વક્ર સપાટી એટલે 2 પાઈ RH. શું કોમન કાઢશો? 2 પાઈ. આમાં પણ 2 પાઈ આવશે, 2 પાઈ આવશે. શું વધ્યું? R પ્લસ H. તો આને આપણે આપણા મૂલ્યોમાં કિંમત મૂકીને આપણે એને ગણતરીમાં લઈ જઈએ તો આપણને દાખલાનો જવાબ મળશે. ચલો મિત્રો, કિંમત આપણે મૂકીએ 2 ગુણ્યા 3.14 ગુણ્યા R 20 કૌંસમાં ફરી પાછો R આવ્યો અને 100 મિલીમીટર. ચલો અહીંયા ગુણાકાર કરીએ. 2 ગુણ્યા 3.14 ગુણ્યા 20 ના થશે 125.6 અને કૌંસમાં 120. યાદ આપો મિલીમીટરમાં જવાબ આવશે ગુણ્યા 120 એટલે 15,072 મિલીમીટર તમારો જવાબ આવે. 15,072 મિલીમીટર સ્ક્વેર તમારો જવાબ આવશે. મિત્રો હજુ કોઈ છે મારા આગળ આને થોડું દર્શાવી નાનું બનાવી દઉં છું. 1.5 કરો. અત્યારે પોઈન્ટ અહીંયા આવ્યા 1 2 3 4 એકમ ડાબી બાજુ બરાબર એટલે ઘાતનો 4 પ્લસ આવે મિલીમીટર. આને કહીશું આપણે આપણું એક્ઝામ્પલ નંબર 2. જોઈ લો, નક્કર નળાકાર માટે છે મિત્રો. નક્કર નળાકાર માટે આપણે પૃષ્ઠનું ક્ષેત્રફળ જોવું છે. તો પૃષ્ઠનું ક્ષેત્રફળ નળાકાર માટેનું સૂત્ર શું થશે? એ બરાબર આમ ઉપર અને નીચે બે વર્તુળ આવે છે એટલે બંને વર્તુળનું ક્ષેત્રફળ પાઈ R સ્ક્વેર થાય. એટલે બંનેનો સરવાળો થઈ જાય 2 પાઈ R સ્ક્વેર પ્લસ વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ RH. તો આ પ્રમાણે ગણાય મિત્રો. તો આપણે આ એક્ઝામ્પલ નંબર 2. ચલો મિત્રો, હવે ત્રીજો દાખલો જોઈએ. 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતું એક વાહન 1 સેકન્ડમાં ખાલી જગ્યા મીટર અંતર કાપશે. મિત્રો પહેલું તમે ઝડપ આપી છે. ઝડપ v બરાબર કેટલા આપે છે? 18 કિલોમીટર પ્રતિ કલાક. થોડુંક તમે ધ્યાનથી જોશો તો આ એક ઝડપનો જ્યારે એકમ જોતા હોય ત્યારે આ અંતરનો એકમ બને છે કિલોમીટર. વાસ્તવમાં અંતરનો એકમ કિલોમીટર નથી. એ તો આપણે જરૂરિયાત પ્રમાણે આપણે મોટા મૂલ્યને 3000 મીટર હોય, મોટો આપણો થઈ જાય, આપણે બતાવવું હોય મોટો થઈ જાય, નાનો બતાવો 3 કિલોમીટર. એ આપણી જરૂરિયાત પ્રમાણે આપણે રૂપાંતરિત કર્યું. નાના મૂલ્યની દ્રષ્ટિએ બતાવવા કિંમત બદલાતી નથી, પણ દર્શાવવાની રીતે નાનું બની જાય છે. તો આ અંતરનો એકમ છે, આ સમયનો એકમ છે. મિત્રો થોડું તમે ધ્યાનથી જોશો, તમને જવાબ માંગ્યો છે મીટરમાં. તો વળી પાછી આપણે જરૂરિયાત ના થાય કે આ મીટરમાં કેવું, અને આ એકમ તમે જો થોડું રકમમાં આગળ તો સેકન્ડ લખેલું છે સમય. તો આ સેકન્ડમાં કહેવાનું તો 18 ગુણ્યા, ચલો 1 કિલોમીટર બરાબર કેટલા મીટર? આપણને ખબર છે 1000 મીટર. તો એ મૂકી દઈએ 1000 મીટર. 1000 ભાગ્યા, ચલો કલાક, એને સેકન્ડમાં બોલીએ 3600 સેકન્ડ. તો અહીં 3600 મૂકીશું. તો અહીંયા થયું આપણા માટે અંતરનો એકમ મીટર પ્રતિ સેકન્ડમાં આવી જાય. મિત્રો થોડુંક આપણે 18 ગુણ્યા 4 આ મૌખિક ગણવાનો પ્રયત્ન કરીએ, પણ અહીં આપણે ભૂલ ના પડે, ધ્યાન રાખીએ. 5 મીટર પ્રતિ સેકન્ડ આ થઈ ઝડપ. અને હવે સમય તમને કહી દીધો છે. સમય t બરાબર કેટલા સેકન્ડ કીધા છે? 1 સેકન્ડ. 1 સેકન્ડ સમય કીધો છે. તો મિત્રો સમય આપણે આપેલું હોય, ઝડપ આપેલી હોય, અંતર શોધવું છે તો વેગ અથવા ઝડપ કહીએ. ઝડપ બરાબર શું કહેશો? અંતર ભાગ્યા સમય. સૂત્ર તમે જાણો છો આના ઉપરથી. ચલો અંતર બરાબર ઝડપ ગુણ્યા
ચલો ઝડપ કેટલી છે તો કે 5 ગુણ્યા સમય કેટલો છે તો કે 1 5 મીટર આ બંનેનો ગુણાકાર કરશો સેકન્ડ જતું તો શું આવશે મીટર આવશે તો આપણો જવાબ થયો જોઈ લો આપણી જરૂરિયાત અહીંયા કે ભાઈ આ મૂલ્ય જે છે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે તો યાદ રાખશો આને આપણી જે ખાલી જગ્યા છે ચોથા નંબરની ખાલી જગ્યા ચલો હવે આવ્યા ચોથા નંબરની ખાલી જગ્યા શીશાની સાપેક્ષ ઘનતા શીશાની સાપેક્ષ ઘનતા કેટલી આપી છે 11.3 મિત્રો એની બાજુમાં એકમ નથી સાપેક્ષ ઘનતાની એકમ હોતો નથી જોઈએ કેમ નથી હોતો તેનું સૂત્ર જ આપણને કહે છે કે ભાઈ એમાં એકમ હોતો નથી ચલો પછી તો ઘનતા કેવી છે કોની શીશાની ઘનતા ખાલી જગ્યા ગ્રામ સેન્ટીમીટરની -3 અથવા કિલોગ્રામ મીટરની આવું આપણને કહે છે હવે આપણે કીધું ભાઈ એકમ કેમ હોતો નથી એવું તે શું છે એના સૂત્રમાં સૂત્ર જોઈએ શીશાની સાપેક્ષ ઘનતા બરાબર ગુણોત્તરના સંદર્ભમાં છે સાપેક્ષતા એટલે સરખામણી ઉત્તમ કઈ છે તો શીશાની ઘનતા ભાગ્યા આમ નીચે છેદમાં આપણે 273 કેલ્વિન આપણે 273 સેલ્સિયસ ને આપણે તમે કદાચ તાપમાનમાં નામ બોલતા હશો તો આપણે એ સંદર્ભમાં પાણીની આપણે ઘનતા જોઈએ તો 277 કેલ્વિન હું આખું લખું તો આવું હશે 277 કેલ્વિન તાપમાને પાણીની ઘનતા 277 કેલ્વિન એટલે આપણા માટે 4 અંશ સેલ્સિયસ 277 માંથી 273 બાદ કરો વધ્યા કેટલા 4 તો આ મૂલ્યને સેલ્સિયસમાં બોલું તો શું થશે 4 અંશ સેલ્સિયસ 4 અંશ સેલ્સિયસ આપણે કહેવાય તમે આ ના લખો આપણે આ એક્ઝામ્પલની વાત કરીએ તો ફક્ત આટલું લખો ચાલશે શીશાની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા ચલો આમાંથી શીશાની ઘનતાને સૂત્રનો કરતા બનાવીએ શીશાની ઘનતા સૂત્રનો કરતા આ ક્યાં જશે ગુણાકાર તો શું કહીશું આપણે શીશાની સાપેક્ષ ઘનતા ગુણ્યા 277 કેલ્વિન તાપમાને પાણીની ઘનતા મિત્રો આપણે પેલા હમણાં કીધું કે એકમ હોતો નથી તો જોઈ લો ઘનતા ઉપર અંશમાં આવે છે છેદમાં પણ ઘનતા આવે છે એટલે ઉપર જે એકમ આવે કિલોગ્રામ પ્રતિ મીટરની 3 ગણા એ જ એકમ અહીંયા આવશે ઉપર નીચે બંનેનો શું થશે લોપ થશે મિત્રો ચલો આપણે પહેલો જવાબ માંગીએ છીએ 11.3 ગુણ્યા હવે આપણે જો સેન્ટીમીટરમાં લાવવું હોય સેન્ટીમીટર તો આપણા માટે પાણીની ઘનતા કેટલી છે 1 CGS માં પાણીની ઘનતા આપણે 1 છે ચલો અહીંયા કહીએ તો CGS આનો અર્થ છે મિત્રો પાણીની ઘનતા ρ બરાબર 1 ગ્રામ સેન્ટીમીટરની -15 કિલોગ્રામ આ યાદ રાખવાનું એટલે આપણે અત્યારે CGS માં શોધીએ છીએ એટલે આમાં આવશે જવાબ ગ્રામ 11.3 ગ્રામ સેન્ટીમીટરની -15 પહેલો જવાબ બીજો જવાબ મારે મેળવવો તો આ જ મૂલ્ય મારે ρ બરાબર આવું
પડશે 88 10 ની 3 ઘાત કિલોગ્રામ મીટરની માઇનસ 3 અહીંયા લઈશું ગ્રામ સેન્ટીમીટરની માઇનસ 3 આ પ્રમાણે મળશે. હવે આપણે જોઈએ તો અહીં કે કિલોમીટરની જરૂર પડશે આ જવાબ વસ્તુ આવશે ટૂંકમાં કહીએ તો તમે જોઈ લો પૂરું થયું ભાઈ. દાખલા નંબર 4 મિત્રો સ્વાધ્યાય 2.2 નંબરનો દાખલો જોઈએ. એકમોના યોગ્ય પરિવર્તન MTS કિલોગ્રામ મીટર સેકન્ડમાંથી CTS ગ્રામ સેન્ટીમીટર અને સેકન્ડમાં ફેરવ્યું છે. તો આપણે પહેલા જે વાત કરી એ વાત કરવા માંગીએ છીએ. ખાલી જગ્યા શોધવી છે. ખાલી જગ્યા અને આ એકમ વચ્ચે કેવો સંબંધ ગુણાકાર. તો ખાલી જગ્યાને સૂત્રનો કરતા બનાવો તો ગુણાકાર પર રહેલી આ રાશિ જે છે જો આવશે આના ભાગાકાર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની માઇનસ 2 ભાગ્યા ગ્રામ સેન્ટીમીટરની 2 સેકન્ડની માઇનસ 2. મિત્રો બે રીતે કરો. કાં તો તમે કિલોગ્રામનું ગ્રામમાં ફેરવો, મીટરનું સેન્ટીમીટરમાં ફેરવો, અથવા ગ્રામનું તમે કિલોગ્રામમાં ફેરવો, સેન્ટીમીટરનું મીટરમાં ફેરવો. બંને રીતે થઈ શકે. તમે જે અનુકૂળ આવે એ આપણે મૂકી શકીએ. ચલો આપણી પાસે એક મૂલ્ય આપણે જાણીએ છીએ કિલોગ્રામ બરાબર 10 ની 3 ઘાત ગ્રામ 1000 ગ્રામ. 1 મીટર બરાબર 10 ની 2 ઘાત સેન્ટીમીટર. જાણો છો એની કિંમત મૂકી દો. ચલો કિલોગ્રામની જગ્યાએ શું લખશો 10 ની 3 ઘાત ગ્રામ અને જગ્યાએ ગુણ્યા આ કમ એનો વર્ગ 5 10 ની 2 ઘાત સેન્ટીમીટર એનો વર્ગ. આ મૂલ્ય આપણે મીટરની એમની જગ્યાએ છે ગ્રામ સેન્ટીમીટર સેકન્ડની માઇનસ 2. ચલો હવે આપણે જે 10 ના આધારવાળા પદો છે આપણે જોઈએ તો 10 ની 3 ઘાત ગ્રામ ચલો ઘાતના ઘાતનો નિયમ એટલે ઘાતનો ગુણાકાર 2 ગુણ્યા 2. જો અહીંયા 3 હોય તો 3 ગુણ્યા 2, 5 હોય તો 5 ગુણ્યા 2. 10 ની કેટલી ઘાત કરવી 4 સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડની માઇનસ 2 ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડની માઇનસ 2. એટલે ગ્રામ અહીંયા 9 થશે, સેન્ટીમીટર સેન્ટીમીટર સ્ક્વેર 9 થશે. શું હતું 10 ની 3 ઘાત ગુણ્યા 10 ની 4 આટા સરખો ઘાતાંકોનો સરવાળો થાય ગુણાકાર. આ વાત કરીએ આપણે સ્વાધ્યાય 2.2 પહેલો દાખલો જોઈએ. આપણે બીજો દાખલો મિત્રો ચલો બી બરાબર 1 મીટર આવી જગ્યા એલવાય એટલે પ્રકાશ વર્ષ. તો હમણાં તમને જે આવી ખાલી જગ્યામાં તમને કેરથી ગણતરી કરવા માટે દાખલા આપ્યા હતા આ મોટે ભાગે બધાના સાચા છે, પણ એકાદ બે ખાલી જગ્યામાં થોડીક આપણે અહીંયા ભૂલ પડે છે. નીચે પદ મોટું હોય તો આપણે 1 ભાગ્યા જે પદ હોય લખીએ છીએ, પણ આપણે હવે 1 ભાગ્યા કેલ્ક્યુલેટર કરીને મૂકી જ દેવાનું. ઘાત નીચે માઇનસ હોય ઉપર જાય તો પ્લસ થઈ જાય, જો નીચે પ્લસ હોય ઉપર જાય તો માઇનસ થઈ જાય. એકદમ સરળ રસ્તો છે. ચલો આપણે ખાલી જગ્યા સૂત્રનો કરતા બનાવીએ. પ્રકાશ વર્ષ લાઇટ યર અને હવે મૂલ્ય જાણીએ છીએ 1 મીટર 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર. જાણો છો તમે મીટર અહીંયા નોટ કરો. ચલો 10 ની 15 ઘાત મારે ઉપર લખવી છે શું થઈ જશે 10 ની માઇનસ 15 ઘાત. ચલો હવે આ ગુણોત્તર આવું નહીં આ લાવવું જ પડે 1 ભાગ્યા 9.46 તો 0.1057 એકમ મીટર જતો
चलो मारे હવે આને આવું લખું આ જવાબ છે જરૂર નથી કે આપણે હવે આગળ જવું પણ આ તો આગળ કેમ આપણે જઈએ કદાચ કોઈ દાખલો એવું પૂછ્યો હોય તો આપણને આવે તમે અહીંથી અહીં આવો છો એક એકમ ખસ્યા એટલે માઈનસનો ઘાત વધે તો 0.57 ગુણ્યા 10 ની -16 એ ખાલી બનાવો તો છે ને સરળ આપણા માટે એ સરળ બની જશે મિત્રો હવે આપણે ખાલી નંબર 3 લઈએ તો એમાં આપણને આવડશે આ પદ્ધતિ બતાવો એક સરખી આપણે લઈશું તો બરાબર આવશે ચલો સી 3 मीटर प्रति सेकंड स्क्वायर खाली जगह किलोमीटर प्रति कलाक खाली जगह सूत्र करता 3 मीटर प्रति सेकंड स्क्वायर भाग्या किलोमीटर कलाक की माइनस मित्रों હવે થોડી કાળજી રાખીશું કારણ કે હવે થોડુંક મને એવું દેખાય છે કે મોટા મૂલ્યો તમારે અહીંયા નીચે આવશે એટલે આપણે થોડું ધ્યાન રાખીશું આપણી પાસે આવું પરિણામ છે 1 કિલોમીટર બરાબર મોટે ભાગે આવું યાદ રાખો સારું મોટા મૂલ્યમાંથી નાના મૂલ્યમાં કન્વર્ટ કરવાનું રૂપાંતર કરવાનું કલાકમાં સેકન્ડ એ સરળતા રહેશે જરૂરી નથી આપણી સરળતા એમાં છે ભૂલ પડવાની સંભાવના બહુ ઓછી છે 1 કિલોમીટર બરાબર 10 ની 3 ઘાત મીટર પછી કલાક 1 કલાક 3600 सेकंड ओके चलो उपयोग कर लीजिए तो 3 मीटर प्रति सेकंड આપણે એ ઉપરથી કોઈ ફેરફાર કરતા નથી હા આનો ઉપયોગ કરીએ 10 ની 3 ઘાત મીટર ચલો કલાક 3600 પણ કે h ની જગ્યાએ મૂકીએ છીએ આપણે સેકન્ડ એનો ઉપર -2 ઘાત આપણે મૂકી चलो बराबर हम 3 मीटर प्रति सेकंड स्क्वायर भाग्या 10 ની 3 ઘાત મીટર મિત્રો આવું થશે 3600 ના ઉપર ઘાત કેટલી થશે માઈનસ કાઢવા છે અને 80 ની માઈનસ 2 થશે એ પણ કૌંસ છોડી કાઢીશું આપણે એના પર ઘાત કેટલી ગણાય 1 ગણાય અને 1 ગુણ્યા -2 चलो एम कंट्रोल सेकंड्स पर जता हशे હવે જે વધેલું ચલો 3 બહાર 3 છે ચલો 10 ની 3 36 માઈનસ આપણને ખબર છે -2 ઘાત હોય ઉપર જાય તો 10 થઈ જાય અહીંયા નીચે આપણે આવી જશે એટલા બરાબર 3 चलो आ ऊपर जैसे तो माइनस जैसे गुणे 3600 मित्रों कैलकुलेटर में 3600 નો વર્ગ 3600 આપણે બે વખત કરવા પડશે ગુણ્યા 12 ગુણ્યા 3 આટલો જવાબ આવે 3 10 ની -3 ઘાત એટલે 1000 વડે ભાગવાના એટલે ભાગ્યા 1000 કરીએ આ છેલ્લો જવાબ 38,880 અને આવું લખ્યું છે 3.88 પોઈન્ટ અહીંયા કરે આપણે અહીંયા મૂકીએ છીએ તો 1 2 3 ની 4 એકમ આવે માટે જવાબ શું આવે 10 ની 4 ખાલી કેમ શું આવશે 3.8 10 ની चलो मित्रों अभी कैपिटल जी बराबर તમે જીને જાણતા છો કેપિટલ જી તમે જાણતા છો જી એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક મધ્યવર્તમાં દેજો જી એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કોણે આપ્યો તો ન્યૂટને આપ્યો તો
પોતાના સાર્વત્રિક નિયમો પરથી કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે એ નિયમ હેઠળ મેં કીધું પૃથ્વી દરેક પદાર્થ કે જે હવામાં હોય એને પોતાની તરફ આકર્ષે છે અને એ આકર્ષણ બળનું મૂલ્ય F બરાબર કેપિટલ G m1 m2 ભાગ્યા r સ્ક્વેર એમાં આપણો અચળાંક છે. ચલો એનું મૂલ્ય આપણને આપ્યું છે 67 × 10⁻⁻⁴ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ. એટલે પ્રતિ નથી લખ્યું તો માઈનસ 2 બરાબર ખાલી લખી સેન્ટીમીટરની ઘન સેકન્ડની માઈનસ 2 અને ગ્રામની માઈનસ 1. થોડોક આના થોડોક અલગ પડે છે. એમટીએસ એકમ છે, સીજીએસ એકમ છે. હવે આપણે એમટીએસ એકમ અને સીજીએસ એકમને આપણે થોડા અલગ રીતે પહેલા જોઈએ. તો આપણે ચલો ન્યૂટન એટલે આપણને આવું થશે. એક સૂત્ર આપણે ભણી ગયા આદર બરાબર આનો એકમ ન્યૂટન કહેવાય અથવા કિલોગ્રામ આના ઉપરથી પછી પ્રવેગનું એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હું અહીંયા મૂકું F બરાબર ma m નો એકમ થાય કિલોગ્રામ a નો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ન્યૂટન આપણે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે માનમાં બળનું એકમ આપણે m તરીકે લઈએ છીએ. એનો મતલબ આ બંને સરખા થયા, એક જ સૂત્રમાંથી મળતા આપણને પરિણામ સરખા થશે. હવે આવું બદલી ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ અથવા કિલોગ્રામની માઈનસ 2 ટેક્સ્ટબુકમાં આપ્યું છે પ્રમાણે. चलो न्यूटन की जगह શું મૂકશો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કિલોગ્રામ પછી મીટર સેકન્ડ સ્ક્વેર ગુણ્યા આ તો ખરું છે આપણે ન્યૂટન ની જગ્યાએ મૂક્યું. ચલો મીટર સ્ક્વેર ભાગ્યા કિલોગ્રામ સ્ક્વેર. મિત્રો હવે આપણે જે લોપ થતો હોય લોપ કરીએ તો જો અહીંયા કિલોગ્રામ એક જાય છે તો થશે શું કિલોગ્રામ એક નીચે વધશે મીટરની 3 આ સંદર્ભમાં છે. ચલો સેકન્ડની નીચે છે ઉપર મૂકીએ તો -2 1 કિલોગ્રામ લોપ થયો એટલે કિલોગ્રામ એક નીચે વધશે ઉપર લખીએ મીટરની આપણને 3 ઘાત પછી સેકન્ડની -2 ઘાત કિલોગ્રામની -1. હવે g બરાબર 6.67 ગુણ્યા 10⁻11. હવે આની જગ્યાએ હું આ લખું ચાલે મીટરની 3 એના ઉપરથી લાગે છે સેકન્ડની -2 ઘાત કિલોગ્રામની -1 ઘાત ખાલી જગ્યા આપણે આની જગ્યાએ આ મૂક્યું અને બાકીની લાઈન ખાલી જગ્યા આપણે લખી સેન્ટીમીટરની 3 ઘાત સેકન્ડની -2 ઘાત ગ્રામની -1. ચલો હવે આ પદ્ધતિમાં આવી ગઈ પાછળ ખાલી જગ્યાને સૂત્રનો કરતા બનાવીએ તો 6.67 ગુણ્યા 10⁻11 મીટરની 3 ઘાત સેકન્ડની -2 ઘાત કિલોગ્રામની -1 ભાગ્યા સેન્ટીમીટરની 3 ઘાત સેકન્ડની -2 ઘાત ગ્રામની -1 ઘાત. એક પદનો લોપ થાય છે. હવે સેન્ટીમીટરનો ફેરફાર અથવા મીટરમાં લઈ જાય આપણે જે અનુકૂળતા પ્રમાણે 10⁻²⁰ સેન્ટીમીટર મીટરનું શું કહેવું સેન્ટીમીટરનું 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર આની જગ્યાએ મૂકીએ. પછી કિલોગ્રામ આપણે જાણીએ છીએ
આપણે કેજીની જગ્યાએ મૂકીએ છીએ, ઘાત એમને રાખીએ છીએ. હા, ચલો શું વધ્યું છે? સેન્ટીમીટરની અંદર ગ્રામની 6.67 ગુણ્યા 10⁻11. ચલો ઘાતના ઘાતનો નિયમ, ઘાતાંકોનો ગુણાકાર 10⁻6 બિંદુ 6 સેન્ટીમીટરની 3 ઘાત. અહીંયા બોલો 10⁻³ ગ્રામની માઇનસ ચલો ખ્યાલ આવી ગયો. હવે આપણે સેન્ટીમીટર જતું રહે છે અહીંયા, આ જતો સેકન્ડ. હવે જે વધ્યો એ આપણે અલગ રીતે નોંધીએ અને પછી એમાં નિયમ જો કોઈ લાગુ પડતો હોય તો ચાલો હવે બાકી વધ્યું 6.67 ગુણ્યા 10⁻11 તમે જુઓ 10⁻6 ગુણ્યા 10⁻3. ઓકે, 10 આધાર સરખો છે, ગુણાકાર છે, તો ઘાતાંકોનો સરવાળો થશે 6.67 ગુણ્યા 10⁻11 પ્લસ 6 માઇનસ 3. ચલો બરાબર 6.67 ગુણ્યા 10⁻11 માંથી 6 જાય તો -5 એટલે -5 -3 એટલે માઇનસ. તો આપણી ખાલી જગ્યામાં આપણી પાસે જવાબ કેટલો આવે છે ભાઈ? 6.67 ગુણ્યા 10⁻11 10⁻8 આવે છે. 10 મિનિટ. ઓકે, ચાલો એટલે આપણે અટકાવી દઈએ છીએ મિત્રો. આપણે જે એક્ઝામ્પલ આજે જોયા એના ઉપરનું આપણે એક એક્ઝામ્પલ ઘરેથી લેતા આવીશું. 1 ગ્રામ સેન્ટીમીટર સેકન્ડની -1 બરાબર x. ખાલી જગ્યાએ x લખ્યો છે મિત્રો, કંઈ નવું નથી. ખાલી જગ્યા ધારો અથવા તો x લીધો આપણે. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ હોય તો x શોધો. મિત્રો પહેલાં તો જમણી બાજુનું જે પદ છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, એને હમણાં આપણે એક દાખલો ગણ્યો. ન્યૂટનનું આપણે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં ફેરવી n ઇન્ટુ એસને આપણે પહેલાં શોધી કાઢવાનું. n ઇન્ટુ એસ શું આવે છે? જે પણ આવે એ કિલોગ્રામ મીટર અને સેકન્ડમાં આવશે. એ ફરી પાછી આપણી જે રકમ છે એમાં લખી દેવાનું n ઇન્ટુ એસની જગ્યાએ. એટલે થશે શું? 1 ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ -1 બરાબર x. હવે તમે જે n ઇન્ટુ એસનું શોધ્યું છે એ બાજુમાં લખી દેવાનું. બસ હવે તમારે એક્સને સૂત્રનું કરતા બનાવવાનું અને જે પ્રમાણે રૂપાંતરિત આપણે આગળના દાખલામાં કર્યું એ પ્રમાણે તમારે એમાં ફેરફાર કરી અને આ દાખલો ગણવાનો છે મિત્રો. બધાને આવડશે જ, પણ પ્રયત્ન કરજો. હજુ કેટલાય મિત્રો એવા છે કે હજુ લોકડાઉનમાં એમના મગજ પણ લોક જ કરેલા છે. એ લોકો હજુ કશું ગણતા નથી, અને ગણતા હોય તો મેં તમને કીધું હતું કે તમે વ્યક્તિગત મને મેસેજ મોકલો, સાહેબ આ બરાબર છે, તો હું તમને કહીશ કે ભાઈ સાચો છે ખોટો છે, ઘાતમાં ભૂલ છે એ ફરીથી ગણો. પણ એવું કોઈ અમુક લોકો કરતા નથી. એમને આપણે કહેવું કે ભાઈ તમે લોકડાઉન ભલે ઘરની બહારની બાજુ લોકડાઉન હોય, પણ ઘરમાં તમારે અભ્યાસક્રમમાં લોકડાઉન કરવાનું નથી. એમાં કોઈ કોરોના આપણને નડતો નથી મિત્રો. માટે આપણે બધા જે પણ કામ સોંપ્યું છે એ કરીશું મિત્રો. આવજો.